નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો લાભ જાહેર કર્યો છે. ઉત્તરાયણના દિવસે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે આ લાભ મળવાપાત્ર રહેશે. કર્મચારીઓએ મેડિકલ સર્ટી સાથે રજા ફોર્મ પણ ભરવું પડશે. ફિક્સ પગારના કર્મીઓને પૂરા પગારમાં 10 દિવસ અને અડધા પગારમાં 20 રજા મળશે. સરકારના નિર્ણયને કર્મચારીઓએ આવકાર પણ આપ્યો છે. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે માંદગીની રજાનો અને લાભ મળશે. તેમને રજાના પગાર પણ ભરીને આપવામાં આવશે. ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયમાં રજાનો લાભ આપવાની જાહેરાત કરતા ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત થઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયે રજાનો લાભ આપવા વિવિધ કર્મચારી મંડળોએ પણ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ લીવ યાને માંદગીની રજાનો લાભ આપવાની જાહેરાત કરી છે. તેમજ ગુજરાત સરકારના ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજાનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેમાં ફિક્સ પગારી કર્મચારી કે તેના પરિવારની વ્યક્તિ બીમારી કે અકસ્માતમાં ગંભીર ઈજાના કિસ્સાઓમાં ફિક્સ પગારી કર્મચારીઓને પૂરા પગારમાં 10 અથવા અડધા પગારમાં 20 દિવસની રજા મેડિકલ પ્રમાણપત્રના આધારે આપવામાં આવશે. રાજ્ય સરકારના આવા નિર્ણયથી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી છે. સરકારી કચેરીઓમાં ભરતી કરાયેલા ફિક્સ પગારી કર્મચારીઓને 12 CL સિવાય કોઈ પણ લાભ આપવામાં આવતો નહીં હોવાથી કર્મચારીઓમાં નારાજગી ઊભી થવા પામી હતી. ઉપરાંત કાયમી કર્મચારીઓ દ્વારા પણ ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજા સહિતના લાભો આપવાની માંગણીઓ કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકારે ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજા આપવાનો નિર્ણય લેવાયો છે, જેથી ફિક્સ પગારના કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ધન્યવાદ.